તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે કિશન મહારાજ. જી મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો સૌને પહેલા તો મારા પ્રણામ છે, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય કેવો રહેશે, 12 રાશિનો કાલનો દિવસ, સાથે જેનો જન્મ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. આજનો મુદ્દો બહુ ખાસ છે અને દરેક વ્યક્તિને સીધો સંબંધ રાખે એવો છે. હું રોજ સવારે હું ફ્રી પડું એટલે મોબાઈલ જોઉં તો એમાં લોકો મને કહે છે કે મારા મારો ગુરુ બદલાવાનો છે, મારો રાહુ બદલાવાનો છે, મારો શનિની ઢૈયા પૂરી થવાના છે, શું ફળ આપશે? તો આજે ખાસ મુદ્દા પર વાત કરીશું. ગોચર કુંડળીના ગ્રહો કેટલું બળ આપે અને લગ્ન કુંડળીના ગ્રહો કેટલું બળ આપે, તેની પર આજે વિશેષ ચર્ચા કરવાની છે. પણ વાત કરવાની છે પહેલા પંચાંગની. વાત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી જ કરીશું. તો અમારા દર્શક મિત્રોને જણાવો આવતીકાલના પંચાંગ વિશે. પંચાંગમાં કાલે તારીખ 4/5/2025 વાર રવિવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081, વૈશાખ સુદ સાતમ રહેશે. કર્ક રાશિમાં ચંદ્ર રહે, ડ ને હ મૂળાક્ષર રહે, પુષ્ય નક્ષત્ર રહેશે. ગંડ નામનો યોગ ચાલશે, જ્યારે કરણ વણિજ રહેશે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચકે નથી ને વિછુડો પણ નથી. સૂર્ય મેષ રાશિનો અને ચંદ્ર કર્ક રાશિનો રહેશે. 6:05 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:08 જોવાય છે. 12:08 ચંદ્રોદય થશે, 1:44 ચંદ્રાસ્ત થશે. અભિજીત મુહૂર્ત છે 12:10 થી 1:02 અને જે રાહુકાળ છે બપોરે 5:30 થી 7:08 રાહુકાળ ચાલે છે. અને આ રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કામ ના કરવા, નવા કાર્યોની શરૂઆત ના કરવી. રવિવારનો રાહુકાળ છે, લાંબી મુસાફરી કરતા પહેલા ચેતજો. મેં કીધું હતું ને શનિવારે અકસ્માતના બનાવ બહુ બને અને એમાં રાહુકાળે નીકળો તો શનિવાર તો ખાસ રાહુકાળ જોઈને જવાનું ભાઈ, ધ્યાન રાખવાનું. બધું નાની નાની વસ્તુ બહુ ગંભીર અસર કરે. તો દર્શક મિત્રો કાલનો રાહુકાળ રહેશે, જે બપોરે મેં કીધું એ પ્રમાણે 5:30 થી 7:08 સુધીનો રહેશે. એકંદરે દિવસ સારો છે. નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, માંગલિક કાર્યો કરવા છે, ચોક્કસપણે થાય. કોઈ અન્ય કાર્યો કરવા છે, ઘરને લગતા કામ, જમીન મકાનને લગતા કામ કરવા છે, થઈ શકશે. જી બેન. જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. હવે કાલે જે પ્રમાણે નક્ષત્ર બન્યો છે અને ચંદ્ર બન્યો છે એ પ્રમાણે કાલે ભગવાન સૂર્યનારાયણને, વાર રવિવાર છે, ભગવાન સૂર્યનારાયણને ગુલાબનું અત્તર, એટલે કે તમે જ્યારે જળ ચડાવો ને એમાં ચપટી ગુલાબનું અત્તર પાણીમાં નાખીને ભગવાનને આરતી આપો તો બહુ જ સારું. કાલે દર્શક મિત્રો સૂર્યનારાયણને જળ ચડાવો, એમાં ચપટી ગુલાબનું અત્તર આપીને ભગવાનને અરજી આપજો. ઓમ આદિત્યાય નમઃ, ઓમ દ્રોણી સૂર્યાય નમઃ ના મંત્રના જાપ સાથે કરજો, બહુ સારું રહેશે, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો કે આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા કેવા રહેશે. દિવસનું પહેલું ચોઘડિયું લાભ છે, જે સવારના 9:20 થી 10:58 કલાકનું છે. પહેલું ચોઘડિયું લાભ ચોઘડિયું 9:20 થી 10:58. બીજું અમૃત ચોઘડિયું 10:58 થી 12:36 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 2:14 થી 3:52 કલાકનું. તો કેટલા થયા? 3 ચોઘડિયા. પહેલું લાભ 9:20 થી 10:58, બીજું 10:58 થી 12:36, ત્રીજું 2:14 થી 3:52. આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું રહેશે પહેલું શુભ, જે 7:08 થી 8:30 કલાકનું રહેશે. બીજું અમૃત ચોઘડિયું 8:30 થી 9:52 કલાકનું રહેશે. 7:08 થી 8:30, 8:30 થી 9:52 કલાક. આ છે દિવસ રાતના ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં જોઈને કરી શકાય, ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, હવે તમે જેમ અગાઉ જણાવ્યું તે પ્રમાણે લગ્ન કુંડળી અને ગૌચર કુંડળીમાં ફરક શું એ અમારા દર્શક મિત્રોને જણાવો. દર્શક મિત્રો, આજે તમને હું જે વસ્તુ સમજાવી રહ્યો છું બહુ ધ્યાનથી સમજવાની છે અને એની પર અમલ પણ મૂકવાનો છે. હું જ્યારે પણ દિવસની નવરાશમાં મોબાઈલ હાથમાં લઉં એટલે મને આ મેસેજ હોય કે મારા હવે શું,
મારો રાહુ બદલાય છે, મારો ગુરુ બદલાય છે, મારો સૂર્ય બદલાય. સૂર્ય તો દર મહિને બદલાય જ સાહેબ, એનું કામ કરવાનો જ છે. દર મહિને સૂર્ય બદલાવાનો છે. આપણે દર્શક મિત્રો આ પેલું યુટ્યુબ અને સોશિયલ મીડિયા અને એમાં પેલા ઇન્સ્ટાગ્રામે જે પથારી ફેરવી છે, દુનિયાભરનું ખબર નહીં ક્યાં ક્યાંથી આ લોકો જ્યોતિષનું નોલેજ લઈને આવે છે અને મૂકે છે. માણસને ખબર નહીં કઈ પ્રકારનો બનાવી દે. હું બધાને બહુ સલાહ આપું છું કે ભાઈ તમે પેલા એક તો આ યુટ્યુબ ને સોશિયલ મીડિયાના બધાની પેલી જે રીલો ના હાથે આવે છે બધા જોવાનું બંધ કરો. અને એમાં પેલી રાશિવાળી રીલો બધી બહુ આવે છે. આમ થશે ને તેમ થશે. ગોચર કુંડળી માત્ર 15 થી 20% ઇફેક્ટ આપે તમારા પોતાના જીવનની અંદર. જે લગ્ન કુંડળી સાથે તમે જન્મ્યા છો તે લગ્ન કુંડળીની અંદર તમારા ગ્રહો કઈ દિશામાં છે, તમારા ગ્રહોનો માલિક કોણ બન્યો છે, તમારા ગ્રહોની કઈ મહાદશા ચાલે છે, એના ડિગ્રી કેટલા છે એટલે કે એના અંશ કેટલા છે અને એની અંતરદશા કઈ છે, તે ખૂબ મેટર કરે છે. અને એના આધારે તમારા જીવનની ઉતાર ચઢાવ નક્કી થાય છે લગ્ન કુંડળીના આધારે, ના કે ગોચર કુંડળીના આધારે. હવે અમુક હમણાં ફોન આવ્યો મને કે મહારાજ મારો ગુરુ બદલાય છે એટલે હું ધનવાન બનીશ, પણ એની પોતાની કુંડળીમાં તો ગુરુ ખાડે છે, મકર રાશિનો થઈને બેઠો છે. તો એને બિચારાને એને કોઈ કેવું કીધું કે ભાઈ તમારી રાશિમાં ગુરુ આવ્યો એટલે તમે જોરદાર રૂપિયા કમાવાનો. એટલે મને કે મહારાજ હવે આપણો સારો સમય શરૂ થઈ ગયો, જોરદાર કમાઈશું. પણ મેં કીધું ભાઈ તારી પોતાની કુંડળીમાં તો જો, તારી પોતાની કુંડળીમાં ગુરુ નબળો છે, અસ્તનો થઈને બેઠો છે, ખાડે ગયેલો છે, તો તને કઈ રીતે એની ઇફેક્ટ આપશે? ફરીવાર ગોચર કુંડળી માત્ર 15 થી 20% ઇફેક્ટ આપે, 80% ઇફેક્ટ તમારા લગ્ન જીવનની કુંડળી આપે. શનિની ઢૈયા છે, શનિનું આ છે, પણ હવે જે લોકોની કુંડળીમાં શનિ સારો હોય એ લોકોને કશું ઢૈયા ના નડે, પનોતી ના નડે અને 7.5 ના નડે. ઓલરેડી શનિ બહુ સારો થઈને બેઠો છે, સ્વગૃહ કે ઊંચનો થઈને બેઠો છે, તો એ સમસ્યા જ નથી આપવાનો. પછી એમાં પેલા બીવડાય કરે પેલા યુટ્યુબમાંથી, સોશિયલ મીડિયામાંથી, તો એ ક્યાં બિચારાને પણ એ કરો છે, એને કશું અડવાનું જ નથી. તો દરેક ગ્રહોની ઇફેક્ટ બહુ જ મેટર કરે છે તમારા લગ્ન જીવનની કુંડળીથી. બહુ સમજવા ને વિચારવા જેવી બાબત છે. ગુરુ બદલાય છે, રાહુ બદલાય છે, એટલે તમે ઉતાર ચઢાવ આ તે. એટલે મહેરબાની કરીને દર્શક મિત્રો આ બધું પેલું જે બહારનો ઢંઢેરો પીટાય છે ને, પીટારામાં ધ્યાન અપાય એવું નથી. ખબર નહીં એ લોકો કઈ યુનિવર્સિટીથી આ બધું ભણીને આવ્યા છે, અને એમાં તમે તમારું પોતાનું માનસિક એ કરો છો. આપણે હંમેશા સત્યની સાથે વળગી રહેલા છે ને એટલે જ આપણે આગળ ચાલીએ છીએ. આજ સુધીનો આપણો ઓન રેકોર્ડ હું ટીવી કહું છું, કોઈને એવું કીધું કાલસર્પ યોગ છે ને આના કારણે આ છે તે છે એવી આ તે, આપણે સીધી લીટીનું કામ હોય, આ છે એટલે આ કરવાનું. આપણે કોઈને એટલું કુંભ વિવાહનું આપણે માહિતી આપી અત્યાર સુધી જેટલા દર્શક મિત્રો નિત્યક્રમ જોવે છે, કોઈ દિવસ આપણે એવું બોલ્યા? કારણ કે આપણું ડાયરેક્ટ ટુ ધ પોઈન્ટ કામ હોય. તો દર્શક મિત્રો આ વસ્તુ છે, સમજવા જેવી બાબત છે. એટલે ગોચર કુંડળીમાં આ ગ્રહ બદલાયો, આમ થયું અને મને હવે શું થશે, મારું આ થશે તે થશે, હું આવો થઈશ, એના કરતા તમારી પોતાની પર્સનલાઇઝ કુંડળીમાં, તમારી પોતાની કુંડળીની અંદર શું ઇફેક્ટ આવે છે, શું સાઈડ ઇફેક્ટ છે, એ બહુ મેટર કરે છે, જોવા જેવું છે. તો દર્શક મિત્રો આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું, અને આના કારણે તમને પોતાને કેટલી ઇફેક્ટ થાય છે, કેટલી સાઈડ ઇફેક્ટ થાય છે તે પણ જોવાનું. બનેલું ત્યાં સુધી હું ફરીવાર કહું છું, ભગવાનના ભજન સાંભળવાના. આ યુટ્યુબના વિડીયો કરતાં તમે બને ત્યાં સુધી ભગવાનના ભજન સાંભળો, ભગવાનનું નામનું સ્મરણ કરો,
અથવા તો કોઈ એવો કન્ટેન્ટ લો કે જેમાં કોઈ નાના મોટા ટૂચકા ઉપાય આવતો હોય કે જે તમને પોતાને સારું થતું હોય. આ તો તમારો રાહુ બદલાશે એટલે તમને આ થશે એટલે માનસિક રીતે તમને એ કરી નાખ્યો. એના કરતાં ભગવાનના મંત્ર જાપ, ભગવાનનું નામ, ભગવાનનું સ્મરણ કરો. કાં તો કોઈ એવા પોઝિટિવ કન્ટેન્ટ જુઓ, પોઝિટિવ પેલા વિડીયો જુઓ જે તમને પોઝિટિવ આપે જીવનમાં, કે ભાઈ આવું થશે, આમ કરો તો આવું થાય, આ નામ કરો તો આવું થાય, આ સ્મરણ કરો તો આવું થાય, આ રાશિવાળા આનું સ્મરણ કરે, આવું બધું જુઓ. હમણાંની જ વાત છે કે થોડા દિવસમાં કે ભાઈ એક ભાઈ એટલા કે મારા ગુરુ બદલાશે એટલે મારા ધંધામાં આ થશે તે થશે. મેં તો ભાઈ ખોટું બહુ વિચારો છો તમે, એવું કંઈ નહીં થાય. તમારો ઓલરેડી ગુરુ સારો છે, એમની કુંડળીમાં ઓલરેડી ગુરુ મીન રાશિનો હતો અને લગ્ન સ્થાનમાં હતો, તો સીધી વસ્તુ છે, એમને કોઈ એટલી ઇફેક્ટ જ નહીં થાય. એટલે વસ્તુ કહેવાનો મિનિંગ આ છે. તો સમજવા જેવી બાબત છે દર્શક મિત્રો, સમજજો અને એનું હવે આચરણ કરજો. મહારાજ બોલીને જતા રહ્યા એટલે પછી એ નહીં, એનું આચરણ પણ થવું જોઈએ. તો આશા રાખું છું કે હવે તમે સમજશો. ભગવાનના નામ મંત્રો જાપમાં જે તાકાત છે, ફરીવાર દુનિયામાં કોઈ જગ્યાએ નથી. પહેલું આવે મંત્ર, બીજું આવે યંત્ર, ત્રીજું આવે તંત્ર. હા, નિયમ છે. તો આ બધામાં બહુ મોટી તાકાત છે. એમના નામ સ્મરણ કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ આપણે રાશિ ભવિષ્યની વાત કરીશું. ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. હવે પહેલા તો વાત કરીએ મેષ રાશિની, તો યોગ્ય આરામ કરવો જરૂરી છે. શરીરને આરામ આપજો. ઘરના વડીલો સાથે સમય પસાર કરવાનો, વડીલો સાથે દિવસ વિતાવવાનો. તમારી ઉપર કોઈ હાવી ના થાય તેનું ધ્યાન રાખજો. સમય સારો જશે, લાભદાયી થશે. આસમાની શુભ કલર શુભાંક 6 રહેશે. વૃષભ રાશિને લગ્ન જીવન બહુ સારું જોવાય છે. લગ્ન જીવનથી લાભ થાય એમ છે. નજીકના વ્યક્તિ સાથે ગેરસમજણ ઊભી ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. વડીલ મિત્ર છે, કુટુંબ મિત્ર છે, પરિવાર મિત્ર છે, ધ્યાન રાખે. કર્મચારી પર ધ્યાન રાખવું, બાળકો અને કર્મચારી પર ખાસ ધ્યાન રાખવાનું. ફોનમાં લોકો જોડે બહુ વાતો થશે, ફોનમાં દિવસ પસાર થાય. કેસરી શુભ કલર શુભાંક 3 રહે. મિથુન રાશિને હતાશા મોઢા પર ના લાવવા દો. હતાશા તમારી મોઢા પર ના લાવજો. શારીરિક થાકી જવાય, શારીરિક થાક લાગે. વેપારમાં કોઈ મોટો ઇસ્યુ ના બને તેનું ધ્યાન રાખીશું. પતિ પત્નીના તાલમેલ જળવાઈ રહેશે. જાંબલી શુભ કલર તો શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. નવા સોદા પાર પડે, નવી જગ્યાએ નવા માર્ગ ખુલે. કર્મ ઉપર વિશ્વાસ રાખો, કર્મ કરશો એવું ફળ મળશે. એક સરસ મજાનું વાક્ય છે, તમારા વિચારો ઉપર કાબુ રાખો, કારણ કે તમારા વિચારો તમારી વાણી બનશે. તમારી વાણીને કાબુમાં રાખો, કારણ કે તમારી વાણી તમારું કર્મ બનશે. અને તમારા કર્મને કાબુમાં રાખો, કારણ કે તમારું કર્મ તમે પોતે નિયતિનું ઘડતર કરશે, નિયતિ બનશે. સમજવા જેવી વાત છે. લાભનો માર્ગ મળી શકે છે. નાણાંનો નવો સ્ત્રોત આવી શકે છે. પોપટી શુભ કલર શુભાંક 4 રહેશે. સિંહ રાશિ, સમયનો સદુપયોગ થાય. સ્વાસ્થ્ય નરમ ગરમ રહે. નોકરીમાં ભૂલોનો અવરોધ થાય. પોતાના કામે ધ્યાન રાખજો. નોકરીવાળા જે લોકો છે ને, કાલે નોકરી છે, ચાલુ છે, એ લોકો દર્શક મિત્રો ખાસ ધ્યાન રાખે. કથ્થઈ શુભ કલર શુભાંક 6. કન્યા રાશિની જો વાત કરીશું, સમસ્યાનું ઉકેલ મળે. સતત મનનું ચિંતન કરો તો દરેક સમસ્યાનું નિવારણ હોય જ. પારિવારિક જીવન સારું રહેશે. નવા ધ્યેય મળશે. સાથે કોઈકની જોડે બહુ સારી જગ્યાએ ભોજન સમારંભમાં જઈ શકો છો. કોઈ તમારા ભોજનમાં જોડાઈ શકે છે. ફરવા ફરવાનું થશે. વિશેષ યાત્રા થશે અને તમારા મનગમતા વ્યક્તિઓ સાથે બહાર ફરવાનું થશે. કાળો શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યા સાથે આપણા કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી, જણાવો. પોરબંદરથી બોલું છું. મારા ભાઈના બાબા માટે પૂછવાનું. જી, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જન્મ સ્થળ છે પોરબંદર અને તારીખ છે 31/10/1995. જી. જન્મ સમય? જન્મ સમય 1:30 બપોરે. જી. શું સવાલ છે આપનો? હવે કોલેજ કરેલી છે પણ છે ને કઈ ધંધો કરતો નથી, કઈ નોકરી આળસ જ ભરેલી છે. મકર રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, સૂર્ય રાહુ જોડે હોય ને એટલે આવું થાય બેન. સૂર્ય રાહુ એટલે માણસને આળસુ બનાવે. સૂર્ય બુધ માણસને ખાડે ગયેલો એટલે આળસુ બનાવે. સ્વાભાવિક છે કે 8મા સ્થાનમાં સૂર્ય બુધ છે એટલે માણસ આળસુ જ હોય.
નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણનું જળ ચડાવવાનું કહો. સૂર્યનારાયણને જળ ચડાવવામાં ચપટી લીલા મગ નાખીને ચડાવે. લીલા મગ નાખીને ભગવાન સૂર્યનારાયણને નિત્યક્રમ જળ ચડાવશે, સારું રહેશે. સાથે રવિવારના દિવસે બપોરે 12 વાગે એક જમણા હાથમાં તાંબાનું કાંડું એટલે કાંડામાં તાંબુ પહેરી લે. વીંટી પહેરવી હોય તો વીંટી પણ પહેરી શકે છે. અને કોઈ પણ પ્રકારની એક તાંબાની જો એ કડું પહેરશે તો પણ લાભ થશે, પણ પ્રોપર હોવું જોઈએ. જમણા હાથમાં પહેરે, રવિવાર બપોર 12 વાગે લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી જણાવો. હેલો. હેલો. હાજી બોલો. હા, 8/5/89 જન્મ તારીખ છે. સમય સમય અને સ્થળ. સમય બપોર 3:22. જી. અને જન્મ સ્થળ. જન્મસ્થળ પાલનપુર છે. શું પ્રશ્ન છે આપનો? એટલે મેં તમને પહેલા બી પૂછેલું ને શનિની મહાદશા વિશે તમે મને કીધું હતું, એ બધું હું એને કરાવું જ છું હવે, જે શનિની મહાદશાના ઉપાયો કીધા હતા. પણ હવે આજે થોડું ઘણું કંઈક મિથુન રાશિ છે એટલે એનો કંઈક ફરક પડે આ નક્ષત્ર કે હમણાં બધું આ ફેરફાર થવાનો છે એનાથી, કે એને કંઈક કરવાથી એને ફેર પડે શકે છે ખરી? મિથુન રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, મૃગશીર્ષ નક્ષત્ર, ચોથની તિથિ છે બેન, સોમવારનો દિવસ છે. અત્યારે જે પ્રમાણે મેં કીધું છે એ પ્રમાણે એને કામ કરાવો તો સારું છે. શનિની મહાદશામાં શનિની અંતરદશા છે. શનિને લગતા દરેક કામ કરશે એટલે એને ધીરે ધીરે બધું કામ સફળ થશે. તો જે ઉપાયો કીધા છે ઉપાયો કરો, નિત્યક્રમ કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અનેક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા. હાજી જણાવો. સરસ. આપના ટીવી નો અવાજ પહેલા બંધ કરી દો. હેલો. હાજી જણાવો. હા, એને લગ્ન છે. જી, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ પહેલા જણાવી દો. 28/12/92. સમય સમય 5:01 અને જન્મ સ્થળ. દૈયમ. શું પ્રશ્ન છે? એને લગ્નની ક્યાંય વાત ગણી આવા પણ કઈ મેળ પડતો નહીં. લગ્ન ક્યારે થશે? કુંભ રાશિનો ચંદ્ર, મીનનું લગ્ન છે, ધનિષ્ઠા નક્ષત્ર, સોમવારનો દિવસ છે બે. અને એની કુંડળીમાં શનિ 12મા સ્થાનમાં સ્વગૃહી થઈને બેસે છે, જેના કારણે એને લગ્નમાં સમસ્યા રહે. સ્વાભાવિક છે. આવતા વર્ષ સુધીમાં એના લગ્ન થઈ જશે, ચિંતા ના કરો. નિત્યક્રમ પ્રમાણે એને દરરોજ જે કહો શનિના મંત્ર જાપ કરે. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. સાથે બીજી આંગળીમાં શનિવારના દિવસે એક લોખંડની વીંટી પહેરી લે, સરસ એના તેલમાં ડુબાડીને, જેથી એને લાભ જોવાશે, એના કામ સારું થતું થઈ જશે, કામ સારા બનતા થઈ જશે. આટલું કરાવો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આપણે પરત ફરીશું અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિને પોતાનું કામ દેખાડવાની તક મળે. વ્યક્તિત્વ તમારી અત્તરની જેમ કામ કરે. તમારું વ્યક્તિત્વ એક સરસ મજાનો પ્રકાર સુગંધિત રહે. તણાવ લેશો નહીં. પારિવારિક સભ્યોનો સહયોગ રહેશે. વાદળી શુભ કલર શુભાંક 2 રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમારા કોઈ વસ્તુ ચોરાઈ ના જાય. વૃશ્ચિક રાશિ ધ્યાન રાખજો, કોઈ વસ્તુ આડી અવળી મૂકાઈ ના જાય, ચોરાઈ ના જાય, તેનું ખાસ ધ્યાન રાખે. મૂકી હોય અને પછી ભૂલી જવાય, આ બધું બને. ધન ખોટી રીતે વેડફશો નહીં. પોઝિટિવ પ્રભાવ પડશે. અધૂરા કામ રહે નહીં. ભૂરો શુભ કલર શુભાંક 4. ધનરાશિને પ્રમોશનની નવી તક મળશે. પ્રમોશનથી લગતા સારા કામ થશે. આગળ ધંધા વેપારમાં લાભ જોવાય. ઘરની દેખરેખ લગતા કાર્યો થશે. ઘરની અંદર કોઈ નવી વસ્તુ આવે, નાની મોટી વસ્તુઓ સર્જાય. બીજું, જે લોકોને ઘરના લગતા કામોમાં અડચણ આવતી હોય એ બધું પૂરું થશે. અનિંદ્રાની સમસ્યા રહેવાય. બહુ રાત સુધી જાગવું નહીં. ધનરાશિ મોડું ઊંઘવાની સમસ્યા થાય છે. અનુભવથી શીખવા મળશે. બીજું, સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિ, પૈસા કોઈ ખોટી જગ્યાએ વપરાય નહીં તેનું ધ્યાન રાખજો. આકસ્મિક ખર્ચા આવીને ઊભા ના રહે એનું ધ્યાન રાખજો. મહત્વપૂર્ણ કામની જે ડીલ છે એ નક્કી થશે.
નિર્ણય લેતા પહેલા વિચારજો અને પૈસાનું રોકાણ કરી શકો એમ છો. નારંગી શુભ કલર, શુભાંક 7 રહેશે. કુંભ રાશિને વ્યક્તિગત કાર્યો પર ધ્યાન આપવું જરૂરી છે. ખોટો ભય ના રાખો, કોઈ પણ જગ્યાએ ખોટો ભય ના રાખતા. નકારાત્મક વિચારો આવે અને મહેમાન અતિથિ આવવાના યોગ છે. રાતો શુભ કલર, શુભાંક 5 છે. મીન રાશિ, પરિવારને પૂરતો સમય આપી શકાય. અજાણી વ્યક્તિથી ધનલાભ થાય. ત્રીજી વ્યક્તિના કારણે કોઈ આકસ્મિક ધનલાભ થાય. કાર્યક્ષમતા ઉપર સકારાત્મક અસર રહેશે. મનને શાંતિ જણાશે. આસમાની શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળ વાત કરીએ કે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંત્યો ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ બેન કાઢશે. એ બેને કાઢ્યું છે. હવે 5th ઓફ ફેન્ડ્સનું કાર્ડ કાઢ્યું છે. શું કહે છે 5th ઓફ ફેન્ડ્સનું કાર્ડ? અંદર ને અંદર લોકો લડાવવાનો પ્રયત્ન કરશે. હા, ધ્યાન રાખજો. અંદર ને અંદર લોકો લડાવવાનો પ્રયત્ન કરે છે એમ કહી રહ્યું છે. આ વર્ષે કોઈ તમારે મનથી એકદમ અટેન્શન રાખવાનું છે. કોઈની વાતોમાં આવવાનું નથી. તમારા નજીકના વ્યક્તિઓ અંદર ને અંદર કોઈ હેરાનગતિ તમને કરે નહીં અથવા તો એમના થકી કોઈ હેરાનગતિ થાય નહીં તેનું ધ્યાન રાખજો. તમે જે તે જગ્યાએ કામ કરો છો તમારા પારિવારિક કૌટુંબિક લોકો જ તમને હેરાન ના કરે એનું ધ્યાન રાખીશું. બીજું, આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, આ વર્ષે એમને કોઈ મોટું પ્રમોશન અથવા કોઈ મોટી જગ્યાએ તક મળી શકે એમ છે, તો એ તકને ઝડપી લેજો. પછી એવું ના વિચારતા કે આ નહીં 6-12 મહિને કરીશું, વર્ષે કરશું, તો એ નહીં થાય. એટલે જેવી આવે એવી ઝડપી લેજો. વરસ સારું છે, નાના મોટા લાભ થતા રહેશે, પણ કીધું એ પ્રમાણે કોઈ તમને અંદર ને અંદર લડાવવાનો પ્રયત્ન કરે બે વ્યક્તિઓ વચ્ચે, તો એમાં આપણે ધ્યાન રાખવાનું છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે સવાર ઉઠીને ઓમ દ્રોણી સૂર્યાય નમઃ, ઓમ દ્રોણી સૂર્યાય નમઃ 12 વખત બોલવાનું રાખે, લાભ જોવા હશે. જી બેન. જી મહારાજ, તમે એ કાર્યક્રમમાં જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો તમને પણ કોઈ પ્રશ્ન છે અને તેનું નિરાકરણ ઈચ્છો છો તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર અને તેમનું સરનામું. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.